નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 6 ની અંદર આપણે સેમ 2 શરૂ થઈ ગયું છે। સેમ 2 ની અંદર પણ આપણે બે ચેપ્ટર જોયા, તાલા લીલા વાસળિયા અને એક જાદુઈ પત્રની વાર્તા। આજે એક નવો ટોપિક આગળ વધારીએ છીએ, ચેપ્ટર નંબર 12, રાવણનું મિથ્યાભિમાન। રાવણનું મિથ્યાભિમાન। અને આપણે આ પદ્યના લેખક છે ગિરિધર। અને જો પ્રકાર પૂછવામાં આવે તો આ એક કથા કાવ્ય છે, કથા કાવ્ય। એટલે રાવણનું મિથ્યાભિમાન એ કાવ્ય છે, પણ કેવું કાવ્ય? તો કે આપણે વાર્તા કહેતા હોય, કથા કહેતા હોય એવું કાવ્ય। માટે પ્રકાર જે છે એનો એ કથા કાવ્ય અને એના લેખક છે ગિરિધર। તો ગિરધરકૃત રાવણનું મિથ્યાભિમાન એનો અર્થ થાય છે કે ખોટું અભિમાન। કેવું ખોટું? રાવણને મનની અંદર રહેલું ખોટું અભિમાન કે ભાઈ આ પૃથ્વી ઉપર સર્વશ્રેષ્ઠ હું જ છું। આ લોકડાઉન ની અંદર આપણે બધાએ રામાયણ જોઈ છે, કારણ કે જૂની રામાનંદ સાગર રચિત રામાયણ આપણે બહુ સારી રીતે આ લોકડાઉન ની અંદર જોઈ છે। તો એમાં હવે લગભગ નાના નાના વિદ્યાર્થીઓને ખબર છે કે ભાઈ રાવણ શું છે, સીતા શું છે, જનક શું છે। છતાં રાવણ છે એ લંકાનો રાજા છે, જે સીતાજી છે એ જનકની પુત્રી છે। પોતે જે જનક રાજા છે એ બ્રહ્મયજ્ઞ કરતા, તેથી તેમનું નામ છે એ વિદેહી રાખેલું છે। આપણા કાવ્યની અંદર પણ એનો ઉલ્લેખ છે વિદેહે। તો એ રાજા જનકની પુત્રી સીતા, જે એમને ખોદકામ દરમિયાન, એટલે કે જે જમીન યજ્ઞ કરે છે એ દરમિયાન તેમને ત્યાંથી મળેલી, એટલે એને પણ જનક નંદિની અને સીતા સીએ એવા ઘણા બધા નામથી ઓળખીએ છીએ। તો એ રામાયણ દ્વારા રચિત એક નાનો એવો પ્રસંગ જે છે સીતા સ્વયંવર, એમાંથી લેવામાં આવેલો છે અને એના દ્વારા અથવા તો એના પરથી બનાવેલું કાવ્ય છે રાવણનું મિથ્યાભિમાન। લેખકનો જન્મ 1787 અને અવસાન 1852 થયેલું। કવિ ગિરધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના માસરમાં થયો હતો। તેમના પિતાનું નામ ગરબડદાસ અને ગિરધરકૃત રામાયણ અને રાજસૂય યજ્ઞ જેમના જાણીતા પુસ્તકો છે, એટલે કે આ ગિરધરની રામાયણ છે અને એનો એક પ્રસંગ છે। એ સિવાય આગળ જોઈએ તો ગિરધર મૌલિક, કલ્પિક કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે। કદાચ એવું પણ બને કે રાવણ જે છે એ ત્યાં પહોંચ્યો પણ ન હોય સ્વયંવરમાં। આમ લૌકિક કથા એવી છે કે રાવણ સ્વયંવરમાં ગયો જ નથી, પણ પોતાની કલ્પના દ્વારા રાવણ ત્યાં ગયો ને આવું બન્યું, એ કલ્પનાથી એમણે આખું કાવ્ય રચેલું છે। ખરેખર રામાયણમાં એવું કહેવામાં આવે છે કે રાવણ જે છે એ સીતા સ્વયંવર સુધી પહોંચ્યો જ નહોતો, એને આમંત્રણ જ નહોતું, અને એ આમંત્રણ નહોતું એટલા માટે ગુસ્સે થયો અને જેવો એ જનક રાજાના દ્વાર પર પહોંચે છે ત્યાં સ્વયંવર પતી ગયો હોય છે। પણ અહીંયા ગિરધરે પોતાની કલ્પનાથી રચિત આ કાવ્ય છે એ આપણી સમક્ષ મૂકેલું છે। ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથા નિપુણતાનો નિરાળો રસ પેદા કરે છે। એટલે કે શ્રોતા અને જે સાંભળનાર શ્રોતા છે એને અંદર એકદમ રસ પડે એવી રસપ્રદ જે આખી કાવ્ય, વાર્તા, કથા જે છે એવી રસપ્રદ બનાવી દે છે। સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્રંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજાએ ધનુષ્ય ઉપાડી શકશે તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે। લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો। તેણે પણ પોતાનું બળ અભિમાન હતું। એ રૂઆભેર ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ્ય ઉપડ્યું નહીં। ધનુષ્ય તળે દબાઈ ગયેલો, તેથી ભારે ફજેતી થઈ। એ પ્રસંગનું કવિએ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે।
સીતાનો સ્વયંવર થયો તો એ સત્ય ઘટના છે, પણ રાવણ ત્યાં હતો કે નહીં એ કાલ્પનિક વાત છે. ઘણા કહે છે કે હતો ને ઘણા કહે છે કે નહોતો. મારું જ્યાં સુધી જ્ઞાન છે ને મારે જ્યાં વાંચવામાં આવ્યું છે ત્યાં મેં એવું વાંચેલું છે કે ભાઈ રાવણ ત્યાં સુધી પહોંચ્યો જ નહોતો. કારણ કે જો કદાચ રાવણે સીતાજીને જોયા હોત તો એ અશોક વાટિકામાં જ એમને ઓળખી ગયો હોત, પણ ના, એ સીતાજીને ઓળખતો નહોતો કારણ કે ત્યાં પહોંચી જ નહોતો શક્યો. એ ત્યાં પહોંચે એ પહેલા જ સીતા સ્વયંવર સમાપ્ત થઈ ગયો હતો. છતાં અહીંયા આપણા ગિરધર કવિએ જે પોતાની કાલ્પનિક શક્તિથી રસપ્રદ જે કાવ્ય ઊભું કર્યું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ, અલ્યા જનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ. જો આપણે કાવ્યમાં સાથે સાથે ગ્રામર લેતા જશું, એટલે કે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ, અને ત્યારબાદ કાવ્ય પતે એટલે સ્વાધ્યાય, કાવ્ય સમજાવતી જઉં છું. અભિમાન કરીને જેવો જ સીતા સ્વયંવર શરૂ થયો એટલે જનક રાજાએ એક શરત મૂકી હતી. કારણ કે સીતાજી નાના હતા ને ત્યારે આ ત્રંબક નામના ધનુષ્યથી રમતા હતા. એ રમતા હતા એટલા માટે પરશુરામ ભગવાને એમને કહેલું કે હે જનક, જ્યારે તું આ સીતાજીને લગ્ન એટલે કે પરણાવવાનો સમય થાય ત્યારે તું એવા બળવાન વ્યક્તિને આ સીતાજીનો હાથ સોંપજે કે જે આ ત્રંબક નામના ધનુષ્યની પણછ ચડાવી શકે. તો એ સમયે એવું કહેલું પરશુરામ ભગવાને, એટલે રાજા જનકે યાદ રાખેલું. હવે સીતાજી મોટા થયા, પરણવાનો સમય થયો, તો એટલા માટે અહીંયા જનક રાજાએ સીતાજીનો સ્વયંવરનું આયોજન કરેલું. એ સ્વયંવરમાં મિથિલાની આજુબાજુના જે કોઈ રાજા હતા, પ્રદેશના મોટા મોટા દેશના પ્રદેશના રાજાઓ, એ રાજાઓ પોતાનું બળ આજમાવવા માટે ત્યાં આવેલા. બધાને આમંત્રિત કરેલા. તો બધા ત્યાં આવેલા કે ભાઈ અમે બળ બતાવીએ, અમે બળ બતાવીએ. એ સમયે જે રામ અને લક્ષ્મણજી છે એ પોતાનો વનવાસ પોતાનો અભ્યાસ કરવા માટે એ જગ્યા પર હતા. એટલે એમને ઋષિજી ત્યાં લઈ જાય છે સ્વયંવરમાં, કારણ કે આખરે પોતે ક્ષત્રિય પુત્ર અને રાજાનો દીકરો છે, તો એ પણ ત્યાં સ્વયંવરમાં હાજર રહે છે. તો આવી રીતે સીતાજીને પરણાવવા, એટલે કે જે ત્રંબક નામના ધનુષ્યની પણછ ચડાવે છે એને સીતાજી કન્યાનું દાન એ વ્યક્તિને સોંપી દેવાનું, એટલે એ રાજાને સીતાજીને પરણાવી દેવાના. તો આવું સરસ મજાનું આયોજન થયું છે. બધા બળિયા રાજાઓ લાઈનમાં ગોઠવાઈ ગયા છે પોતાનું બળ અજમાવવા. એવા સમયે અભિમાન એટલે કે ખૂબ બરાડો પાડીને રાવણ જે છે એ સમયે બોલ્યો, અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ, અલ્યા જનક તે શું કર્યું છે કહે મુજને આજ. ઈ કે રાજા જનક તે બધું શું માંડ્યું છે, બોલતારી શરત શું છે, એ મોટા અવાજે રાજા જનકને પૂછવા લાગ્યા. તો અહીંયા આપણે સમાનાર્થી શબ્દ રૂઢિપ્રયોગ. હવે પણ કર્યું એટલે કે પ્રતિજ્ઞા લીધી. બોલ જનક રાજા, તે શું પ્રતિજ્ઞા લીધી છે કહે મુજને તું. તે કઈ પ્રતિજ્ઞા લીધી છે કે હું કોઈ પણ કાર્ય કરવામાં અસક્ષમ નથી, એવું રાજા રાવણ જોરથી અવાજ કરીને બોલે છે. તબ વિદેહે ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ, એ ચાપ ચડાવે તેને કન્યા આરોપે વરમાળ. તબ એટલે ત્યાં, વિદેહે એટલે રાજા જનક છે. એમને મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે રાજા જનકનું નામ પણ વિદેહે છે, એટલા માટે કે તે ભૂમિના યજ્ઞ કરતા હતા. એટલા માટે હે ત્યાં જનક રાજાએ
એ ત્રંબક નામનું ધનુષ્ય રાવણને દેખાડી અને તરત જ કહ્યું કે આ ધનુષ્યની જે ચાંપ ચડાવશે એને હું મારી કન્યા આરોપું એટલે પહેરાવું, એને મારી કન્યા વરમાળા પહેરાવશે. તો ત્ર્યંબક એ શિવનું એક ધનુષ્ય છે. શિવ ધનુષ્ય. આપણને એવો પ્રશ્ન, એવો વિકલ્પ પૂછવામાં આવે કે ધનુષ્યનું નામ શું હતું? સીતા સ્વયંવરમાં ધનુષ્યનું નામ શું હતું? તો ધનુષ્યનું નામ ત્રંબક હતું. ત્યારબાદ છે આરોપવું એટલે પહેરાવવું, અને વરમાળ એટલે વરમાળા. કન્યા જે પહેરાવે ને સામે પુરુષને તે વરમાળા. અને અહીંયા આપણને ચાપ ચડાવવી ધનુષ્ય પર પણછ ચડાવવી. તો મારી દીકરી જે ત્રંબક નામના ધનુષ્યને ચાંપ ચડાવશે એટલે કે દોરી બાંધશે એને મારી દીકરી વરમાળા પહેરાવશે. એવું સાંભળીને અટહાસ્ય હસ્યા રાવણ રાય, કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ્ય કહેવાય. એ કહે છે કે આવું સાંભળી જોશથી અટહાસ્ય એટલે કે રાક્ષસ જેવા અવાજથી ખડખડાટ રાવણ જે છે એ હસવા લાગ્યો. અને હસતા હસતા રાજા રાવણ બોલ્યો કે હું તો કૈલાસ પર્વતને હલાવી નાખું છું, તો આ ધનુષ્ય મારા માટે શું કહેવાય? આ ધનુષ્યની તો મારી પાસે ઓકાત જ શું? તો અહીંયા આપણને એક વિરુદ્ધાર્થી શબ્દ મળે છે, હસવું. તો રડવું. અટ્ટહાસ્ય એટલે ખડખડાટ. ખડખડાટ રાવણ હા 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 કરીને હસે છે ને કહે છે હું તો કૈલાસ પર્વતને હલાવી નાખું, તો આ રાવણ આ જે ધનુષ્ય છે એની તો શું મારી પાસે હેસિયત? મેં અમર બંદીવાન કીધા, હું રાવણ બળ્યો સત્ય, કંદુકની પેરે ઉછાળું મેરુ મંદરાચળ પર્વત. એટલે કે હું અમર બંદીવાન કીધા, મેં મૃત્યુના દેવતાઓને અને દેવોને પણ શું કર્યું છે? બંદીવાન બનાવ્યા છે, એમને પકડી રાખ્યા છે, દબાવી દીધેલા છે, કેદ કરેલા છે દેવોને. એવો હું બળ્યો રાવણ. એ તને ખબર છે ને કે હું કંદુક એટલે દડો, દડાની જેમ મેરુ અને મંદરાચલ નામના બે પર્વત છે હિમાલય પર, એ પર્વતોને પણ હું કંદુકની પેઠે એટલે કે દડાની જેમ ઉછાળી દઉં છું. હિમાલયને જો અહીં છે કૈલાસને હું હલાવી દઉં છું, કારણ કે શિવજીની આરાધના કરી હતી ને જટાકટા, એ વખતે આખો જે પર્વત છે એ ભગવાન સહિત રાવણે ઉપાડી લીધો હતો. એટલે કે કૈલાસ પર્વતને હું ઉપાડી લઉં છું અને મેરુ અને મંદરાચળ પર્વતને દડાની માફક ઉડાડી દઉં છું. અને મેં ઘણા દેવતાઓને બંદીવાન કીધા છે એટલે કે કેદ કર્યા છે. તો અહીં અમર બળ્યો, બળવાન, કંદુક દડો રમવાનો આવે ને એવો. મેરુ અને મંદરાચળ એ તો બે તમને વાત કરી કે બે પર્વતના નામ છે. અને અહીં અમર એટલે કે ક્યારેય મરે નહીં એવું, તો એની સામે કેવું થાય? મૃત્યુ પામે તેવું. અને સત્ય અસત્ય. બળ્યો તો નિર્બળ.
તો હું એટલો બળશાળી, એટલો તાકાતવાળો છું જનક, કે તને ખબર નથી કે કૈલાસ પર્વતને હલાવું છું, દેવોને હું પકડી રાખીને કેદ કરું છું, એ સિવાય મેરુ અને મંદરાચળ પર્વતને હું દડાની માફક ઉડાડી દઉં છું, પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર, બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષના શાભાર. એ કે હું પૃથ્વીને જે છે એ બ્રહ્માંડને, આખા બ્રહ્માંડને, પૃથ્વીને ગોળ ગોળ ફેરવું છું, એ સિવાય પૃથ્વીને ઊંધી કરી નાખું છું, અને ક્ષણવારમાં જ એ પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર, નક્કી કરેલા સમયમાં જ, એટલે કે આંખના પલકારામાં જ હું પૃથ્વીને શું કરી નાખું છું, ઊંધી કરી નાખું છું, અને આખા વિશ્વ, આખા બ્રહ્માંડને હું ગોળ ગોળ ફેરવીને ફેંકી દઉં છું. તો આ ધનુષ્યનો શું મારે માટે ભાર કહેવાય? જો હું આટલો બળવાન હોય, આટલો તાકાતવાળો હોય, મેં તને મારા વખાણ કહીને સંભળાવ્યા, તો આ ધનુષ્યની તો શું વાત, એનો શું ભાર? ભાર એટલે બોજ, એનો શું ભાર મારી પાસે? તો પલક એટલે ક્ષણવારમાં. બ્રહ્માંડ એટલે વિશ્વ. પછી અહીંયા બ્રહ્માંડ ચાક ચડાવો, રૂઢિપ્રયોગ છે. તો બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવવું, ચાક એટલે ગોળ ગોળ. આગળ અહીંયા વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણી તે જાય, ત્યારે સીતાને ચિંતા થઈ તે રાવણ કરશે કામ. પછી સ્તુતિ શિવ ઉમૈયા તણી કરતા સતી અભિરામ, મહારાજ શિવ સંકટ હરણ રાખો મારી લાજ, હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ, એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે એ વસ્ત્રાભૂષણ સંભાળીને, એટલે કે પોતાના વસ્ત્ર જે છે એ વ્યવસ્થિત કરીને, વસ્ત્રો અને ઘરેણા, આભૂષણ એટલે ઘરેણા, વસ્ત્ર ઘરેણા બધું વ્યવસ્થિત કરીને એ ધનુષની તરફ, ભણી એટલે તરફ, ધનુષની તરફ આગળ વધે છે. એ ધનુષની તરફ આગળ વધે છે એટલે સીતાજીને મનની અંદર ચિંતા થાય છે કે જો આ રાવણ રાક્ષસી કુળનો રાજા જો આ ધનુષ્યને ચાંપ ચડાવી દેશે તો નિયમ અનુસાર મારે આને પતિ તરીકે પસંદ કરવો પડશે. એટલે કે રાવણ આ કામ કરી જશે, કારણ કે પોતે એટલો બળવાન હતો અને કરીએ નાખત. એટલા માટે સીતાજી ચિંતિત થયા કે જો આ કરી નાખશે તો શું કરશું. પછી સ્તુતિ ઉમિયાતણી, શિવ ઉમિયાતણી કરતા સીતા અભિરામ. તરત જ સીતાજીને ચિંતા થઈ એટલે એમણે શિવ અને પાર્વતીજીને વંદન કરી અને એમની સ્તુતિ ચાલુ કરી દીધી કે હે ભગવાન ભોળાનાથ, હે શિવજી, કંઈક એવું કરો કે આ રાક્ષસ કુળનો રાજા રાવણ, હું એને વર તરીકે પસંદ કરતી નથી. હવે તમે કંઈક એવી લીલા દેખાડો ભગવાન કે મારે આ રાવણને વરમાળા ન પહેરાવી પડે. એટલા માટે તમે એવું કંઈક કરો કે એ તમારું ત્રંબક નામનું ધનુષ્ય છે એને હલાવી પણ ન શકે. એમ સીતાના મનતણી ચિંતા જાણી રામે સીતાજીની ચિંતા જે હતી એનો અહેસાસ કર્યો અને મોઢામાંથી એ સ્વર નીકળી ગયો. એટલે ભગવાન જાણે છે કે સીતાજી શું ડરે છે, પણ ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે સામે પક્ષે ભગવાન છે. એટલે ભગવાન બધું જ જાણે છે કે સીતાજી શું ડરે છે. પણ હવે શિવ અને પાર્વતીને એ દિલથી પ્રણામ કરીને સ્તુતિ કરે છે કે હે ભગવાન, કંઈક એવું કરો કે જેથી કરી આ જે ત્રંબક નામનું ધનુષ્ય છે એ રાવણથી ખસે પણ નહીં. તો આભૂષણ
ઘરેણા, સ્તુતિ, પ્રાર્થના, અભિમાન, નિરાભિમાન, અભિમાન વગરનું. તો એ સમયે સીતાજી કહે છે કે હે ઈશ્વર મારી લાજ રાખજો, આ તમારું ધનુષ્ય હલાવી પણ ન શકે એવી હું તમને વિનંતી કરું છું. હવે મારી લાજ તમારા હાથમાં છે. કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે, રાવણે આવી બાથ મારી વિષ કરશું ત્યાં. એટલે કે તીક્ષ્ણ નજર કરી અને રાવણ ઊભો થયો અને એને ધનુષ્ય ઉપર દ્રષ્ટિ કરી અને એ ધનુષ્ય જે છે એ સમયે ખૂબ ભારે ભરખમ થઈ ગયું. કારણ કે ભગવાન રામ આ લીલાને સમજે છે, પોતે ઈશ્વર છે અને સીતાજીની ચિંતા એ સારી પેઠે સમજે છે. એટલે એમણે તરત જ એક વક્ર દ્રષ્ટિ એ ધનુષ્ય ઉપર નાખી અને ધનુષ્યનો વજન વધારી દીધો. અહીંયા રાજા રાવણ કપડા બપડા સમા કરી અને ધનુષ્ય તરફ આગળ વધે છે અને રાવણે આવી બાથ મારી વિષ કરશું ત્યાં હ્ય. એ રાવણ ઊભો થયો પોતાની જગ્યાએથી અને ધનુષ્ય તરફ આગળ વધ્યો. એ ધનુષ્યને પોતાના 20 હાથથી, કારણ કે તમે જાણો છો રાવણનું બીજું નામ શું છે? દશાનન. એને 10 માથા છે. તો એ 10 માથા 10 શરીર સાથે એને 20 ભુજાઓ, એટલે કે 20 ભુજાઓના બળ સાથે એને શું કર્યું? એ ત્રંબક નામના ધનુષ્યને બાથ ભીડી અને તેને હલાવવાનો પ્રયત્ન કરે છે. તો અહીં આપણને વિકટ, સરળ, આ તમારે તમારી ફેરબુકમાં બધા જ સમાનાર્થી શબ્દ લખવાના છે. એટલે સ્ક્રીનશોટ પાડી અને એ બધા શબ્દ લખી લેવાના. ગૌરવ, એટલે ભારે ભરખમ. અહીં ગૌરવનો અર્થ ભારે ભરખમ થાય છે. ખરેખર ગૌરવ એટલે આ માન કે પ્રતિષ્ઠા એવો અર્થ થાય, પણ કાવ્યની અંદર એ ધનુષ્યના અર્થમાં ભારે ભરખમ અર્થ એનો મૂકવામાં આવેલો છે. રૂઢિપ્રયોગ મળે છે બાથ મારવી, એટલે હિંમત કરવી. અને વિષ એટલે વિષ અને કર એટલે હાથ. 20 હાથથી જે રાજા રાવણ છે એણે હિંમત કરી અને ધનુષ્યને ઉપાડવાનો પ્રયત્ન કર્યો. લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્રંબક માહ્ય, તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવચાપ. એ લેશ એટલે જરા પણ, એ શિવજીનું જે ધનુષ્ય હતું એ જરા પણ હલ્યું નહીં. આટલું બળ કરવા છતાં એ ત્રંબક નામનું ધનુષ્ય છે એ ખૂબ ભારે ભરખમ થઈ ગયું. ત્યારે તદા એટલે ત્યારે થયો, નિસ્તેજ એટલે કે નિસ્તેજ થવું એટલે ઝંખવાણા પડી ગયો, ભોંઠો પડ્યો. એ રાવણ છે એ ભોંઠો પડ્યો. સ્પર્શતા શિવ ચાપ, શિવ ધનુષ્યને અડતા જે છે એ રાવણ ઝંખવાણા પડી ગયો. તેજ, નિસ્તેજ, નિસ્તેજ થવું એટલે ઝંખવાણા પડવું. એ મોઢો પડે છે.
પછી અધ્ધર પીસે દાંત રીસે રક્ત લોચન ક્રોધ ધનુષ તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોધ યોદ્ધાની માફક એ ધનુષ્યને ઉપાડવાનો પ્રયત્ન કરે છે, ખૂબ બળ લગાવે છે, ખૂબ બળ લગાવે છે અને ધનુષ ઉચકવા જાય છે. એ ધનુષ ઉચકતી વખતે એ પોતાનો જે અધ્ધર પીસે દંત એટલે કે ક્રોધથી એ પોતાના દાંત જે છે એ પીસવા માંડે છે, કચકચાવા માંડે છે. આપણે કંઈક વજનવાળી વસ્તુ છે કે ન કરીએ એવી રીતે એ દાંત પીસી ખૂબ બળ કરી એ ધનુષ્યને ઉપાડવા જાય છે. એની આંખોમાં લોચન લોહી આવી ગયું હોય એટલો ક્રોધ જોવા મળે છે. એની આંખો જે છે એ લાલ લાલ થઈ ગઈ છે, વજન ઉચકવા બળ કરે છે એટલા માટે. તો અધ્ધર પીસે દંત અધ્ધર પીસવું એટલે કે ક્રોધ વ્યક્ત કરવો. લોચન આંખ. તો યુદ્ધની માફક બળ લગાડી ઉચકવા જાય છે, એટલું બળ કરે છે, એટલું બળ કરે છે કે પોતાના દાંત કચકચાવી તાકાત કરી એની આંખમાં જે છે એ ક્રોધપૂર્વક એની આંખો લાલ થઈ ગઈ છે, એટલું તાકાત અને બળ કરે છે. પરસ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન ઘણો શ્વાસ ચડ્યો સુરને થયું મન ઘણું અભિમાન. પરસ્વેદ ચાલ્યો, પરસેવો છૂટી પડ્યો છે, વહેવા લાગ્યો છે અને એ ત્રંબક જે છે એ જરીક અમથું ઊંચું થઈ ગયું. એ ઊંચું કરતા કરતા તો એને શ્વાસ ચડી ગયો, એ ખૂબ થાકી ગયો. શ્વાસ ચડવો એટલે ખૂબ થાકી ગયો, એને શ્વાસ ચડી ગયો. સુરને એટલે કે રાજાને, અહીં રાજા રાવણની વાત થાય છે કે રાજા રાવણને શ્વાસ ચડી ગયો અને મનમાં ઘણું જ અભિમાન થવા માંડ્યું. મેં ત્રંબક થોડુંક તો ઊંચું કરી લીધું. શ્વાસ ચડવો. થાકી જવું. પરસ્વેદ પરસેવો, પરસેવો હાલ્યો જાય છે, પોતે ખૂબ થાકી ગયો છે, ખૂબ બળ કરી અને સહેજ અમથું અડધો ઇંચ ધનુષ્ય ઊંચું થયું તા તો રાવણને અભિમાન નહોતું માનતું, એટલું અભિમાન તે કરવા માંડ્યો. ઊભું કર્યું જવ ધનુષ્યને અતિ બળ કરી મહાકાય કરમાહેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય. ખૂબ બળ કરી અને એ ધનુષ્યને ઊંચું કરવા જાય છે એટલામાં જે ધનુષ્ય છે એ ઊભું તો થઈ જાય છે પણ એ ધનુષ્યનો ભાર એ જીરવી નથી શકતો. માથી એટલે કે કરમાંથી એ લથડ્યું ખાધું ધનુષ્યએ અને ધડામ કરતો રાવણ નીચે પડ્યો. એ ધનુષ્ય ઊભું કર્યું, ઊભું માંડ માંડ કર્યું બળ કરીને, એ બળ એ જીરવી ન શક્યો, તેથી ધડામ કરતો હાથમાં હાથ આમ લથડવા લાગ્યા એટલે ધડામ કરતો રાવણ નીચે પડ્યો. તો જ્યાં અતિ બળ કરી, અતિ તો અલ્પ, અતિ એટલે વધારે ને અલ્પ એટલે ઓછું. અતિ બળ કરી મહાકાય, અહીંયા મહાકાય એટલે રાવણ, અતિ બળ કરી રાવણે ધનુષ્ય ઊંચું કર્યું અને પોતે જીરવી ન શક્યો એથી ધડામ કરી અને નીચે પડ્યો. કર એટલે હાથ. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ થયો પૂર્ણ પ્રહાર તેની ઉપર પડ્યું ત્રંબક ચંપાયો તેણી વાર. પૃથ્વી ઉપર દશાનન 10 મુખ વાળો રાજા એ ધડામ કરતો નીચે પડ્યો એટલે બરાબરનો એને પ્રહાર થયો. નીચે પડે એટલે વાગીને આપણે પડી જઈએ આપણને છોલાઈ જાય
અને એ પડ્યો તો પડ્યો, પાછું એની માથે શું પડ્યું? ત્રંબક નામનું ધનુષ્ય, એટલું વજનવાળું. એટલે બરાબરનો રાવણ ઘવાયો. હવે એ વખતે એના જે મોઢું છે એ પડ્યો એટલે એના મોઢામાંથી શું લોહી નીકળવા લાગ્યું. નીચે પડ્યો, પાછું ઉપર ધનુષ્ય પડ્યું એટલું વજનવાળું, એટલે એના મોઢામાંથી લોહી આવી ગયું અને બરાબરનો ઘાયલ થયો. પૂર્ણ તો અપૂર્ણ. પૂર્ણ એટલે પૂરેપૂરો પ્રહાર થયો છે એના ઉપર, લેશ માત્ર બાકી નથી રહ્યું વાગવામાં, કારણ કે માથે આટલું ભારે ભરખમ ધનુષ્ય પડ્યું છે. તે ભડકો સબળો થયો, ઘણી ઉડી રજતે ઠાર, રુધિર ચાલ્યું મુખ થકી, કચ્ચર થયો નિર્ધાર. એ ત્રંબક જેવું એની ઉપર પડ્યું એટલે દબાઈ ગયો એટલે ભડકો સબળો થયો, એટલે કે ભારે મોટો અવાજ આવ્યો. એક તો રાવણનું ભારે ભરખમ શરીર, એના 10 માથા, એના 10 શરીરનો અવાજ આવ્યો, માથે આ ત્રંબકનો અવાજ આવ્યો, એટલે ખૂબ મોટો ધડાકો થયો, ખૂબ મોટો અવાજ આવ્યો અને ધૂળની ડમરીઓ ઉડવા લાગી એ સમયે. અને જેવો પડ્યો એટલે એના મોઢામાંથી રુધિર એટલે લોહી વહેવા લાગ્યું અને એ કચ્ચર થયો નિર્ધાર, એ આખો કચડાઈ ગયો. શેની નીચે? ત્રંબક નામના ધનુષ્યની નીચે. રુધિર એટલે લોહી ને કચ્ચર એટલે કચડાવું. રજ એટલે ધૂળ. પોકાર કરતો બોલ્યો, તમે સુણો સર્વે જન, હું દબાયો છું મને કાઢો થાય પીડા તન. એ પોકાર કરતો એટલે મોટેથી બોલવા માંડ્યો, તમે સાંભળો લોકો, મારી વાત સાંભળો, હું આ ધનુષ્ય નીચે દબાઈ ગયો છું, મને અહીંથી કાઢો, મારું જે તન એટલે કે શરીર છે એ પીડા કરે છે. કારણ કે ધનુષ્યનો ભાર ન ઉંચકી શકતા રાવણ દબાય છે એટલે લોકોને આજીજી કરે છે કે મને અહીંથી બહાર કાઢો, હું આ ધનુષ્યનો ભાર નથી ઉંચકી શકતો, મારું જે શરીર છે એ મને પીડા કરે છે. પોકાર કરવો તે મોટેથી બોલાવવું. અરે જનક મુજને કાઢ વહેલો, જશે મારા પ્રાણ, તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. હે જનક, જો આ ધનુષ્ય નીચે દબાઈ તું મને નહીં કાઢે વેલાહાર તો મારા પ્રાણ જશે, અને જો હું મરી જઈશ તો મારો જે ભાઈ છે કુંભકર્ણ, જે 6 મહિના જાગે છે 6 મહિના ઊંઘે છે, એ કુંભકર્ણ અને ઇન્દ્રજીત એ રાવણના દીકરાનું નામ છે. ઇન્દ્રજીત એટલા માટે છે કે એણે ઇન્દ્ર રાજાને હરાવ્યા હતા, ત્યારથી એનું નામ એણે ઇન્દ્રજીત પાડી દીધેલું. તો રાવણનો દીકરો અને રાવણનો ભાઈ એ બંને જણા નિર્વાણ એટલે કે અવશ્ય તારી સાથે વેર લેશે, તને મારશે. પુરભંગ કરશે અસુર તારું, લેશે મારું વેર, પામું નવો અવતાર જો, જાવું જીવતો મુજ ઘેર. જો તું મને અહીંથી કાઢીશ તો હું જીવતો ઘરે જઈશ, અને જો જીવતો ઘરે ન ગયો તો મારા 2 ભાઈઓ અને મારો ભાઈ અને મારો પુત્ર છે એ તારો પૂર એટલે ગામ અને ભંગ એટલે નાશ કરવો, તારા નગરનો નાશ કરશે. અસુરો મારું હું મૃત્યુ પામીશ એનું વેર તારી સાથે વાળશે, અને જો હું નવા અવતારે બચી જઈશ તો હું મારા ઘરે જતો રહીશ. તો નવજીવન પ્રાપ્ત કરવું એટલે નવો અવતાર પ્રાપ્ત કરવો.
નવજીવન પ્રાપ્ત થવું. એમ તે સમયે ચંપાયો રાવણ થયું દુઃખ અપાર, પૃથ્વી પર પડ્યો નિશ્ચર કરે મુખ પોકાર. એ સમયે ચંપાયો એટલે કે દબાયો, જે રાવણ દબાયો છે તેનું દુઃખ તેને ઘણું હતું. પૃથ્વી પર પડ્યો જ્યારે રાક્ષસ, નિશ્ચર એટલે રાક્ષસ, કરે મુખ પોકાર, એ જોર જોરથી બધાને બોલાવા લાગ્યો, મને અહીંથી કાઢો, મને દુઃખ થાય છે, મને અહીંથી કાઢો. નિશ્ચર નિશિચર એટલે રાક્ષસ, રાત્રિના નિશ એટલે નિશી એટલે રાત્રિ, રાત્રિના સમયે ફરનાર એટલે નિશિચર, નિશિચર એટલે રાક્ષસ. પોકાર કરતો મુખે રાવણ પીડા પામે તનરે, ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનક રાય વચન રે. એ જનક રાજા એ સમયે કહે છે કે ભાઈ આને કાઢો અહીંથી બહાર, કારણ કે એનું શરીર પીડા કરે છે, એને દુઃખ થાય છે. એટલે ત્યાં જે બેઠેલા હતા એ બધા લોકોને જનક રાજા છે એ વિનંતી કરે છે કે આ ભાઈ રાવણને અહીંથી કાઢો. એટલે કે રાવણે આ કાવ્યની અંદર રાવણે જે મિથ્યા એટલે નકામું અભિમાન કરેલું તે અભિમાન કેવું થઈ જાય છે, અંતે ચકના ચૂર થઈ જાય છે. તો કાવ્ય આપણે અહીં પૂરું કર્યું. તો કાવ્યની અંદર આવતા રૂઢિપ્રયોગ, સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ તમારે તમારી ફેરબુકમાં લખવાના. હવે સ્વાધ્યાય તરફ આગળ વધીએ. પહેલા ગ્રામર કરાવું છું. એટલે કે આ પાઠની અંદર જોડણી અને શબ્દ સમૂહ આવેલા છે. તો પહેલા આપણે જોડણી જોઈ લઈ. અભિમાન, તો એની જોડણી થશે અભિમાન. એટલે કે રસ્વની દીર્ઘની શું થઈ જશે? રસ્વ. પૃથ્વી, પૃથ્વી. તો આવી રીતે આપણે પૃથ્વી ન લખી શકીએ. કેવી રીતે લખી શકીએ? પૃથ્વી. ત્યારબાદ છે ઇન્દ્રજીત. તો ઇન્દ્રજીતની સાચી જોડણી થાય છે ઇન્દ્રજીત. ત્યારબાદ છે વસ્ત્રાભૂષણ. જો અહીંયા રસ્વા વાળું છે, અહીંયા શું આવશે? સાચી જોડણી દીર્ઘા વાળું. ત્યારબાદ છે સ્વયંવર. સ્વયંવર. જો અહીંયા સ્વયંવર થાય એનો અર્થ, પણ ખરેખર બિંદુ ક્યાં આવે છે? ય ઉપર. સ્વયંવર. ત્યારબાદ છે પરસ્વેદ. પરસ્વેદ. આમ ન આવે, શું આવે? પ્રસ્વેદ. ત્યારબાદ છે નિવારણ. નિર્વાણ. આ થઈ જોડણી. ત્યાર પછી આવે છે શબ્દ સમૂહ. તો એની અંદર છે કન્યા પસંદ કરેલા વરને પહેરાવે તે માળા. આપણે વાત કરી હતી ને, કન્યા પસંદ કરે વરને, પસંદ કરેલા વરને પહેરાવે તે માળા. એને શું કહેવાય? વરમાળા. ત્યારબાદ છે નગરનો નાશ કરનાર.
કહેવાય? કાવ્યની અંદર શબ્દ આવ્યો હતો ને ઉરભંગ. ઉરુ એટલે નગર ને ભંગ એટલે નાશ કરવો. ઉરુભંગ. સંકટને હણનાર. એને આપણે શું કહીએ? સંકટ હરણ. ત્યાર પછીનું છે ઇન્દ્રને જીતનાર. ઇન્દ્રને જીતનારને શું કહેવાય? ઇન્દ્રજીત. શિવનું ધનુષ્ય શું નામ હતું? તો ત્ર્યંબક. ત્યાર પછી આવે છે રાત્રે ફરનાર. આ પણ મેં તમને કહ્યું હતું, રાત્રે ફરે ને શું કહેવાય? નિશિચર. નિશિચર નો અર્થ થાય રાક્ષસ. અને 10 માથા વાળું એને કહેવાય દશાનન. દશાનન 10 માથા વાળો અથવા તો 10 અંગ વાળો દશાનન. આ થયા રૂઢિપ્રયોગ. સ્ક્રીનશોટ પાડીને રાખી લો. ત્યારબાદ અહીંયા આપણે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 7 છે શબ્દકોશ. શબ્દકોશના ક્રમમાં લખાવો, લગાવો. એટલે કે અમુક શબ્દ આપેલા હોય આપણને અને એને આપણે વ્યવસ્થિત ગોઠવવાના હોય. તો તમારા પાઠ્યપુસ્તકની અંદર આ શબ્દ આપેલા છે એટલે હું અહીંયા ડાયરેક્ટ જવાબ જ લખું છું. જે તમારે પાઠ્યપુસ્તકમાંથી જોઈ અને ફેરબુકમાં લખી લેવાના. જવાબ આપણે વિડિયોમાંથી જોઈ લેવાના. તો એમાં પહેલું છે અભિમાન. આ જવાબ છે શબ્દકોશના જવાબ છે ઇન્દ્રજીત. ત્યાર પછી ચાપ અને નિશાચર. ભૂષણ, મંદ્રાચળ, મેરુ અને છેલ્લો ત્રંબક. તો આ થયા શબ્દકોશ. હવે આપણે વાત કરીએ પ્રશ્ન જવાબની. હવે જો હજી તમારા પ્રશ્ન નંબર 5 ની અંદર અમુક સમાનાર્થી શબ્દ આપેલા છે એ જોઈ લો. એ તમારે પાઠ્યપુસ્તકમાં ડાયરેક્ટ પૂરો જવાબ તત્કાળ એટલે તરત. ક્વેશ્ચન 5 સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 5 તત્કાળ એટલે તરત, રક્ત એટલે લોહી, લોચન એટલે આંખ, નિશિચર એટલે રાક્ષસ, અધર નીચલો ઓળ અને પૂર એટલે નગર, કંદુક દડો. આ તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે. ભૂષણ એટલે ઘરેણું. જે તમારે તમારી ફેરબુકમાં લખવાના છે. તો આ થયા થોડા વધારાના, જો કે આપણે આવી જ ગયા છે શબ્દાર્થની અંદર, છતાં મેં લખાયા છે પાઠ્યપુસ્તકનો પ્રશ્ન નંબર 5.
હવે પ્રશ્ન જવાબની વાત કરીએ તો પ્રશ્ન જવાબની મૌખિક વાત કરું છું કે પ્રશ્ન પહેલો જે છે એ જનક રાજાએ સીતાના સ્વયંવર વખતે શી શરત મૂકી હતી? તો જનક રાજાએ સીતાના સ્વયંવર વખતે કે જે વ્યક્તિ ત્રંબક ધનુષ્યને ઉઠાવશે તેને સીતાજી વરમાળા પહેરાવશે, આવી શરત મૂકી હતી. પ્રશ્ન નંબર 2, રાવણે પોતાના કયા કયા પરાક્રમોનું અભિમાન હતું? તો આપણે વાત કરી હતી ને કાવ્યમાં કે એણે કૈલાસ પર્વતને હલાવી નાખેલો, દેવોને કેદ કર્યા હતા, મેરુ અને મંદ્રાચળ પર્વતને દડાની જેમ ઉછાળી દેતો હતો, સમગ્ર બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવીને ફેંકી દેતો હતો. તો આ બધા શું છે? રાવણના પરાક્રમ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે સીતાએ ભગવાન શિવને શી પ્રાર્થના કરી? તો સીતાજીએ ભગવાનને પ્રાર્થના કરી કે જો રાવણ જો ધનુષ્ય ઉચકે તો શરત પ્રમાણે સીતાએ રાવણને વરમાળા પહેરાવી પડશે. તો સીતાજી એવું ઈચ્છતા ન હતા, તેથી સીતાજીએ શિવને પ્રાર્થના કરી કે એમનું ત્રંબક નામનું જે ધનુષ્ય છે એ રાવણ ઉચકી ન શકે, કંઈક કરી અને તમે મારી લાજ રાખો. આ થયો ત્રીજા પ્રશ્નનો જવાબ. પ્રશ્ન નંબર 4, ધનુષ્ય ઉપાડવા જતા રાવણની શી દશા થઈ? તો ખૂબ જોર કરવું પડ્યું, એ પરસેવે રેબઝેબ થઈ ગયો, તેને શ્વાસ ચડી ગયો, એનું ધનુષ્ય સહેજ પણ ઊંચું કર્યું, થોડું ઊંચું કર્યું હતું ને, તો જેવું સહેજ ધનુષ્ય ઊંચું કર્યું કે હાથમાંથી છટકી ગયું અને રાવણ ભોય પર પટકાયો અને ધનુષ્ય તેના ઉપર પડ્યું, એટલે ધનુષ્ય નીચે દબાઈ ગયો અને ઘાયલ થયો, તેથી તેના મોંમાંથી લોહી વહેવા લાગ્યું. આ થયો ચોથા પ્રશ્નનો જવાબ. હવે વાત કરીએ પાંચમા પ્રશ્નની કે ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને શું કહ્યું? તો ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને કહ્યું કે પોતાને બહાર કાઢવા જનકને કહ્યું, એટલે કે મને અહીંથી બહાર કાઢ. જો જનક તેને બહાર નહીં કાઢે તો તેના પ્રાણ જશે. જો એવું થશે તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત છે એ બંને જણા જનકને મારશે અને રાક્ષસો તારા કુળનો નાશ કરી દેશે, એવું તે વેર લેશે. પ્રશ્ન નંબર 6, રાવણ ઉપર ધનુષ્ય પડતા શી દશા થઈ? તો રાવણ નીચે દબાઈ ગયો, ત્યાં ખૂબ ધૂળની ડમરીઓ ઉડી, તેના મોંમાંથી લોહી વહેવા લાગ્યું અને તે ખૂબ ઘવાયો, તેના શરીર પર અસહ્ય પીડા થવા લાગી. તો મેં તમને બધા જ પ્રશ્નની વાત કરી દીધી છે અને પાઠની અંદર આવતું મોટા ભાગનું ગ્રામર પણ આપણે બોર્ડમાં જોઈ લીધું છે. પ્રશ્નના જવાબ લખતી વખતે વિડિયો સાંભળી લેવાનો, જેથી કરીને પ્રશ્નના જવાબ તમને આવડી જાય. કદાચ કોઈને એમ બને કે બોર્ડમાં નથી લખાવેલા, તો આપણે બધા જ પ્રશ્નની ચર્ચા કરી છે, વિડિયો સાંભળતો જવાનો અને પ્રશ્નના જવાબ લખતા જવાના. નેક્સ્ટ પીરિયડમાં નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી રજા આપો. જય ભારત.